હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે હવે ચેપ્ટર નંબર 15 ના દાખલાનો અભ્યાસ આજે લેક્ચર નંબર 19 માં કરશું. જે દાખલા આપણે બાકી રહી ગયા છે એ દાખલા આજના લેક્ચરમાં કવર કરી લેશું. અમુક દાખલા અગાઉના લેક્ચરમાં આપણે કરાવેલા છે ટોપિક વાઇઝ, જેમ કે ડોપલર અસરના દાખલા આના આગળના લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 18માં ખાલી ડોપલર અસરના રિલેટેડ દાખલા કરાવેલા. ત્યાર સિવાયના અમુક સ્વાધ્યાયના દાખલા જે બાકી રહી ગયા છે એની ચર્ચા આપણે આજના લેક્ચરમાં કરશું. તો શરૂઆત કરીએ મિત્રો સ્વાધ્યાયના દાખલા નંબર 8 થી કરીએ આપણે, કારણ કે 1 થી 7 તો મને ખ્યાલ છે ત્યાં સુધી આગળના લેક્ચરમાં દાખલા કરાવેલા છે. તો શરૂઆત કરીએ કે સ્વાધ્યાયનો દાખલા નંબર 15.8. ચાલો, એમાં રકમ આપેલી છે કે એક દોરી પર લંબગત હાર્મોનિક તરંગ એટલે કે એક તરંગનું સમીકરણ આપેલું છે. તો આપણે લખીએ અહીં y of xt is equal to 3 sin બ્રેકેટમાં 36t પ્લસ 0.018x પ્લસ π/4. આ તમને સેન્ટીમીટરમાં આપેલું છે, એવું કીધેલું છે કે y સેન્ટીમીટરમાં હવામાં અને t સેકન્ડમાં છે. x ની ધન દિશા ડાબેથી જમણે તરફ છે. તો આ પ્રગામી તરંગ છે કે સ્થિત તરંગ, પહેલા એ જવાબ તમારે આપવાનો છે. તો આપણે લખશું કે ભાઈ આપેલ તરંગ સમીકરણ y of xt is equal to a sin બ્રેકેટમાં ઓમેગા ટી પ્લસ kx પ્લસ phi જેવું હોવાથી તે કેવું તરંગ કહેવાય મિત્રો? પ્રગામી કે હાર્મોનિક? તો પ્રગામી, કારણ કે આ પ્રગામી તરંગનું મૂળભૂત સમીકરણ છે. એટલે આ સમીકરણ જે છે એ પ્રગામી હાર્મોનિક તરંગને રજૂ કરે છે. ત્યાર પછી પ્રશ્ન આમાં પૂછ્યો છે તમને કે જો પ્રગામી હોય તો એની ઝડપ કેટલી અને પ્રસરણની દિશા. એટલે બીજો આપણે લખીએ કે તરંગની ઝડપ શોધવાનું સૂત્ર v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય કે. ઓમેગા તમને કમ્પેરિઝન કરતા જાઓ એટલે 36 અને કે 0.018. તો મિત્રો આ તમને મળશે 2000 એકમ લખીએ, વેગનો એકમ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. એટલે આને આપણે રાઉન્ડ ઓફ કરી નાખીએ તો 20, એટલે કે મીટરમાં ફેરવી, રાઉન્ડ ઓફ તો ન કહી શકાય, 20 મીટર પ્રતિ સેકન્ડ છે. પછી તમને કીધું છે કે પ્રસરણની ઝડપ એટલે કે પ્રસરણની દિશા. તો કે આ કઈ દિશામાં પ્રસરણ થાય છે? તો કે અહીંયા ધન છે તો આ ઋણ દિશામાં, એટલે કે પ્રસરણ -x દિશામાં થાય છે. -x દિશા એટલે જમણેથી ડાબી તરફ, એટલે જમણી બાજુથી ડાબી તરફ થાય છે. તો આ એ વિભાગ આપણે સમજાવ્યો. ત્યાર પછી બી વિભાગમાં એને પ્રશ્ન પૂછ્યો કે તેનો કંપ વિસ્તાર અને આવૃત્તિ. તો બી વિભાગ લખીએ કે એનો કંપ વિસ્તાર એ ઇઝ ઇક્વલ ટુ 3 સેન્ટીમીટર. ચાલો, આ જવાબ આવી ગયો. ત્યાર પછી એને આવૃત્તિ પૂછી છે. તો આવૃત્તિ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf અને ઓમેગા તમને ખ્યાલ છે 36, therefore 36 ઇઝ ઇક્વલ ટુ 2πf, therefore f ઇઝ ઇક્વલ ટુ 36 ડિવાઇડેડ બાય 2π, therefore 18/π. અને રાઉન્ડ ઓફ કરીએ તો 5.43, એટલે કે ગણતરી કરીએ તો 5.43 હર્ટ્ઝ જવાબ આવે. તો આ આવૃત્તિ f તમને મળી ગયું. ત્યાર પછી ઉદ્ગમ પાસે મૂળ પ્રારંભિક કળા એટલે કે સી વિભાગ, પ્રારંભિક કળા ઉદ્ગમ પાસે એટલે કે પ્રારંભિક
કડા ઉદ્ગમ પાસે એટલે કે x બરાબર 0 હોય, y બરાબર 0 હોય, પ્રારંભિક કડા t બરાબર 0 લઈ લે, આ બધું 0 લઈ લે તો અંદર વધે π/4 એટલે phi ઇઝ ઇક્વલ ટુ π/4 રેડિયન તમને મળશે. ઓકે, કે ભાઈ phi ઇઝ ઇક્વલ ટુ π/4 રેડિયન, આ આપણો પ્રારંભિક કડા મેળો. ત્યાર પછી પ્રશ્ન તમને પૂછ્યો છે કે બે ક્રમિક શૃંગ વચ્ચે નું અંતર, જેને આપણે તો તરંગ લંબાઈ કહેતા હોય, આ વ્યાખ્યા તો હકીકતમાં તરંગ લંબાઈ તરફ દોરી જાય છે આપણને. તો આ તરંગ લંબાઈ લેમડા શોધવાની વાત છે. તો k ઇઝ ઇક્વલ ટુ 2π/λ હોય તો લેમડા ઇઝ ઇક્વલ ટુ 2π/k કહી શકાય. ધેરફોર 2π એટલે 3.14 અને k ની કિંમત 0.018 અને આનો આન્સર તમને સેન્ટીમીટરમાં જ મળશે મિત્રો, ભૂલ ન થવી જોઈએ અહીંયા. તો આ દાખલો થયો સ્વાધ્યાયનો 8મો દાખલો મિત્રો, બરાબર નોટ કરીને લખી લ્યો. ત્યાર પછી ક્રમિક લખીએ 9મો દાખલો કે ભાઈ ઉપરના દાખલામાં એટલે કે 8મા દાખલામાં x ના જુદા જુદા 3 મૂલ્ય આપ્યા છે, 0, 2 અને 4. તમને એવો પ્રશ્ન પૂછ્યો કે એનો આલેખ દોરો, આલેખનો આકાર કેવો હશે, આવી ચર્ચા કરી છે. x ના મૂલ્ય બદલાવી નાખીએ ચાલો. તો આ હટાવી દઈએ આપણે, x ના મૂલ્ય બદલાવાના છે. ઓકે, ચાલો આપેલ સમીકરણ છે એનો જ ઉપયોગ કરવાનો છે. આપણે જુદા જુદા x ના મૂલ્ય મૂકીએ તો સૌથી પહેલા આપણે મૂકીએ કે નંબર 1 x ઇઝ ઇક્વલ ટુ 0 લેતા તો y1 x ના સ્થાને 0 મૂકીએ, t ના આપણે t રાખીએ તો 3 sin 36t પ્લસ π/4. આ તમને સમીકરણ 1 મળ્યું. હવે y2 મળશે, x ના સ્થાને 2 લઈએ તો 3 sin બ્રેકેટમાં 36t પ્લસ 0.018 x ના સ્થાને 2 પ્લસ π/4. એટલે આનું સાદરૂપ આપણે આપીને લખીએ 3 sin બ્રેકેટમાં 36t પ્લસ 18 દુને 36 0.036 પ્લસ π/4. આ સમીકરણ 2 બનશે. અને y3 4t 3 sin 36t પ્લસ 0.018 x ના સ્થાને 4 મૂકીએ એટલે 18 ચોક 72 3 sin 36t પ્લસ 0.072 પ્લસ π/4. આ મળ્યું તમે ત્રીજું સમીકરણ. તો તમને પ્રશ્ન પૂછ્યો કે x ના જુદા જુદા મૂલ્ય માટે તરંગનો પેલા ગ્રાફ દોરો, y વિરુદ્ધ t નો આલેખ દોરવાનો છે અને પછી એ આલેખનો આકાર કેવો થશે એની ચર્ચા કરવાની છે. તો આ હટાવી દઈએ અને હવે આપણે આકાર કેવો મળે એ બનાવીએ. ચાલો, પણ ત્રણેયમાં કોમન વસ્તુ શું છે? તો ત્રણેયનો કંપ વિસ્તાર મિત્રો સેમ છે, 3 સેન્ટીમીટર છે. એટલે બધામાં કોમન વસ્તુ છે ને પેલા અહીં આપણે લખી નાખીએ કે આથી ત્રણેયનો કંપ વિસ્તાર A1 A2 અને A3 બરાબર 3 સેન્ટીમીટર. પછી બધામાં ઓમેગા સમાન છે એટલે કે આવૃત્તિ પણ સમાન છે, ω1 ω2 અને ω3 36 રેડિયન પ્રતિ સેકન્ડ. પણ પ્રારંભિક કળા બધામાં જુદી જુદી છે. પહેલાની phi1 ઇઝ ઇક્વલ ટુ ખાલી π/4 છે, બીજાની છે 0.036 પ્લસ π/4 છે
અને ત્રીજાની પ્રારંભિક કળા છે 0.072 પ્લસ π/4. ત્રણેયની પ્રારંભિક કળા જુદી જુદી છે. તો હવે આપણે ગ્રાફ બનાવશું ને તો એમાં આવું કંઈક જોવા મળશે. કે ભાઈ સ્પષ્ટ અહીંયા તમે જોઈ શકો કે y વિરુદ્ધ t નો મેં આલેખ બનાવેલો છે. એમાં કંપ વિસ્તાર બધાયના સરખા છે, આવૃત્તિ પણ સરખી છે, પરંતુ બંનેની શરૂઆત એટલે કે પ્રારંભિક કળા, શરૂઆતની કળા એ જુદી જુદી છે. φ1 એટલે π/4, એના કરતાં φ2 છે એ 0.036 જેટલું વધારે છે, અને ત્રીજા તરંગની કળા જે છે એ 0.072 જેટલી વધારે છે પહેલા કરતાં. એટલે પ્રારંભિક કળા ફાઈનું મૂલ્ય જુદું જુદું છે, જ્યારે કંપ વિસ્તાર અને આવૃત્તિ સરખું છે. ત્યાર પછી આગળ વધીએ. તમને એમ કીધું છે કે હવે આનો આકાર જે છે એ આકાર કેવો કહેવાય? ચાલો, આકાર કેવો કહેવાય? તો હાર્મોનિક જ કહેવાય, કારણ કે બધા સાઇન વિધેય મુજબ જ બદલાય છે. એટલે દરેક તરંગનો આકાર જે છે એ હાર્મોનિક તરંગ છે. એવું હાર્મોનિક તરંગ 3 કે જેના કંપ વિસ્તાર સરખા, આવૃત્તિ સરખી અને પ્રારંભિક કળા પણ સરખી છે. તો આ વાત હતી સ્વાધ્યાયના દાખલા નંબર 9ની મેં ચર્ચા કરી. હવે સ્વાધ્યાયનો 10મો દાખલો આપણે શરૂઆત કરશું. હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 10મો એટલે કે 15.10ની વાત કરવી છે મારે. કે એક પ્રગામી હાર્મોનિક તરંગ આપેલું છે, એટલે મેં અહીંયા લખેલું છે કે અહીં y of xt is equal to 2 cos 2 પાઈ બ્રેકેટમાં આપેલું છે 10t માઇનસ 0.008 લખો કે 8 લખો, કંઈ ફરક ના પડે, પ્લસ 0.35. ત્યાર પછી કીધું છે કે x અને y સેન્ટીમીટરમાં t સેકન્ડમાં છે, જે બે બિંદુઓ વચ્ચેનું અંતર 4 મીટર હોય. ત્યાર પછી 0.5 મીટર હોય, λ/2 હોય, 3 લેમ્બડા, તેમના માટે દોલન ગતિના કળા તફાવત શોધો. કળા તફાવત તમારે શોધવાનું છે અને અંતર આપેલું છે, એટલે કે પથ તફાવત આપેલો છે. 12મા ધોરણમાં આ વસ્તુનો ઉપયોગ ઘણી જગ્યાએ આવશે. એક આખું 10મું ચેપ્ટર છે, આમ તો 10મો દાખલો છે ને, અહીં 10મું ચેપ્ટર આવે છે તરંગ પ્રકાશશાસ્ત્ર. એમાં પથ તફાવત અને કળા તફાવતનો એક સંબંધ આવશે. હું તમને અહીંયા લખાવી દઉં અત્યારે કે કળા તફાવત જે છે ને એ કળા તફાવત ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય લેમડા ઇન્ટુ પથ તફાવત એટલે કે ડેલ્ટા એક્સ. તો તમારે લેમડાની જરૂર પડશે. આનો અર્થ એવો થયો 2 પાઈ બાય લેમડા, લેમડામાંથી ગોતી લઈએ. તો આપેલ જે સમીકરણ છે એ આપેલ સમીકરણને મૂળભૂત સમીકરણ y ઓફ xt ઇઝ ઇક્વલ ટુ a cos, પેલા આને વ્યવસ્થિત લખી નાખ્યો. ઓકે, તો 2 cos 2 પાઈને દાખલ કરી દો એટલે 20 પાઈ ઇન્ટુ ટી માઇનસ 2 પાઈને હજી દાખલ કરો તો 8 દુ 16 એટલે 0.016 પાઈ એક્સ પ્લસ 35 દુ 70 એટલે 0.7 પાઈ. અને આ સમીકરણને હું આની સાથે સરખાવું કે a cos ઓમેગા ટી માઇનસ kx પ્લસ 5 આની સાથે સરખાવતા તો મિત્રો a ઇઝ ઇક્વલ ટુ તમને મળ્યું 2 સેન્ટીમીટર, ઓમેગા બરાબર મળ્યું તમને 20 પાઈ, કે ઇઝ ઇક્વલ ટુ મળ્યું તમને 0.016 પાઈ અને ફાઈ ઇઝ ઇક્વલ ટુ મળ્યું તમને 0.7 પાઈ.
તો તમને કેમાંથી મળી જાય તો કે લેમડા, આ કે ઇઝ ઇક્વલ ટુ છે એના સ્થાને હું 2 પાઈ બાય લેમડા મૂકી દઉં. 0.016 પાઈ પાઈ કેન્સલ આઉટ થઈ જશે. ધેરફોર લેમડા ઇઝ ઇક્વલ ટુ 2 ભાગ્યા 0.016, એટલે આ તમારો આન્સર રહેશે. 2 ભાગ્યા 0.016 કરો એટલે 125 સેન્ટીમીટર. 125 સેન્ટીમીટરના મીટર કરવા હોય તો 1.25 મીટર. આ લેમડા મળી ગયું. તો હવે 2 પાઈ અપોન લેમડા, જો ઓલું મીટરમાં આપ્યું હોય ને તો તમારે આ લેવાનું. 4 મીટર ને એવું આપ્યું છે તો આ મીટરમાં લેવાય. 1.25 ઇન્ટુ પહેલી વખતે મારે લેવાનું છે તો એમાં તમને આપેલું છે 4 મીટર, તો અહીંયા મેં મૂક્યા 4 મીટર. તો 4 દૂને 8 પાઈ ભાગ્યા 1.25 એટલે ડેલ્ટા ફાઈ 1 મળશે. 8 પાઈ ભાગ્યા 1.25 કરીએ, 8 પાઈ ભાગ્યા 1.25 કરીએ એટલે 6.4 પાઈ. 6.4 પાઈ રેડિયન. આ તમને પહેલું મૂલ્ય મળ્યું. ત્યાર પછી બી ડેલ્ટા ફાઈ ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ ભાગ્યા 1.25. આ પદ તો એમનેમ રહેશે. 4 પછી એને કીધું છે 5 મીટર કીધું છે ને, હા 5.5 મીટર, સોરી, એટલે 50 સેન્ટીમીટર થાય. એટલે આપણે મીટરમાં જ રાખીએ, બરાબર, 0.5 મીટર. તો 5 દુ 10 ને 1 પાઈ ભાગ્યા 1.25 એટલે આનો આન્સર તમને મળ્યો. ગણતરી કરીએ એટલે 0.8 પાઈ મળે છે. ઓકે, હા બરાબર છે, 0.8 પાઈ. આ બીજો જવાબ તમને મળ્યો, ડેલ્ટા ફાઈ 2. સી વિભાગ, ડેલ્ટા ફાઈ ઓફ 3 2 પાઈ ડિવાઇડેડ બાય 1.25. તમને કીધું છે લેમડા બાય 2 અને 3 લેમડા બાય 4, એટલે આ લેમડા બાય 2. લેમડા બાય 2 તો આ 1.25 છે એ હકીકતમાં લેમડા જ છે ને, તો અહીંયા હું લેમડા મૂકી દઉં. અત્યારે લેમડા લેમડા કેન્સલ, તો જવાબ આવે પાઈ. આ પાઈ રેડિયન મળ્યું. આ ડેલ્ટા ફાઈ ઓફ 3. ડી વિભાગની વાત કરીએ તો ડેલ્ટા ફાઈ ઓફ 4 2 પાઈ બાય લેમડા 3 લેમડા બાય 4, 2 દુ 4, લેમડા લેમડા કેન્સલ, ધેરફોર 3 પાઈ બાય 2 રેડિયન. તો આ તમને જવાબ મળેલા છે જુદા જુદા. ઓકે, નોટ ડાઉન કરી લ્યો. સ્વાધ્યાયનો 15.11મો દાખલો. તમને પ્રશ્ન પૂછ્યો કે એક દોરી કે જે બંને છેડે જડિત હોય એમાં લંબગત સ્થાનાંતરનું એક સમીકરણ આપેલું છે y ઓફ xt. તો એ સમીકરણ પેલા તરંગનું લખી નાખે એટલે ખ્યાલ આવી જાય આપણને કે આ ખરેખર કેનું સમીકરણ છે, પ્રગામી હાર્મોનિક છે કે સ્થિત તરંગ છે. y ઓફ xt ઇઝ ઇક્વલ ટુ 0.06 સાઇન, પછી આપેલું છે 2 પાઈ બાય 3 x cos 120 પાઈ t, cos 120 પાઈ ઇન્ટુ t પરથી મળે છે. જ્યાં x અને y મીટરમાં છે, t સેકન્ડમાં, દોરીની લંબાઈ l આપેલી છે 1.5, l ઇઝ ઇક્વલ ટુ 1.5 મીટર, અને એમ આપેલું છે દળ 3 ગુણ્યા 10 ની માઇનસ 2 kg, 3 ગુણ્યા 10 ની માઇનસ 2 kg. હવે પ્રશ્ન આપણો આગળ વાંચીએ કે ભાઈ આ વિધેય પ્રગામી છે કે સ્થિત. તો આપેલ તરંગ સમીકરણ y ઓફ xt is equal to 2a sin kx cos omega t જેવું હોવાથી, આ તો ભાઈ સ્થિત તરંગનું સમીકરણ છે એટલે સ્થિત તરંગને રજૂ કરે છે.
વાત કરીએ તો બધા પદોને સરખાવતા જઈએ તો 2a ઇઝ ઇક્વલ ટુ 0.06, ધેરફોર a ઇઝ ઇક્વલ ટુ 0.03 મીટર, k ઇઝ ઇક્વલ ટુ 2π/3 રેડિયન પ્રતિ મીટર, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 120 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ. હવે આગળ વાંચીએ તો એમ કીધું છે કે ભાઈ આ સ્થિર તરંગને રજૂ કરે છે, તો આ તરંગનું વિરુદ્ધ દિશામાં ગતિ કરતા બે તરંગના સંપાતપણા તરીકે અર્થઘટન કરો અને દરેક તરંગની તરંગ લંબાઈ આવૃત્તિની ઝડપ શોધો. તો બી વિભાગ, આ એ વિભાગનો હતો ને જવાબ, એટલે અહીંયા આપણે લખી નાખી એ. હવે બી વિભાગ, બી વિભાગમાં કીધું છે કે ભાઈ આપેલ તરંગ જે છે, આપેલ તરંગ એ સંપાતપણાથી બનેલું તરંગ છે, સંપાતપણાથી ઉદ્ભવતું તરંગ છે. અને સંપાતપણામાં જે બે જુદા જુદા તરંગ છે એમાં એક એ સાઇન બ્રેકેટમાં ઓમેગા ટી માઇનસ kx છે અને બીજું જે છે એ સાઇન બ્રેકેટમાં ઓમેગા ટી પ્લસ kx છે. એ જે છે એ તમને મળેલું છે 0.03 સાઇન બ્રેકેટમાં ઓમેગા જે છે એ 120 પાઈ ટી માઇનસ 2π/3 x, એક આ છે, આ y1 છે અને y2 છે 0.03 સાઇન બ્રેકેટમાં ઓમેગા એટલે કે 120 પાઈ ટી પ્લસ 2π/3 x. તો આમાં એક છે એ ધન દિશામાં પ્રસરણ થાય છે, જ્યારે બીજું ઋણ દિશામાં. બાકી આવૃત્તિ, કંપવિસ્તાર, કળા બધું જ સરખું છે, બરાબર. હવે વાત કરીએ કે સી વિભાગમાં તમને પ્રશ્ન આપ્યો છે કે સી વિભાગમાં પ્રશ્ન પૂછ્યો કે દોરીમાંનો તણાવ શોધો. તો હવે તણાવ બળ માટે શું કરવું? તો તણાવ બળ માટે તમને જો ઝડપ ખ્યાલ હોય તો કરી શકાય કે ભાઈ તણાવ બળ માટે તરંગની ઝડપ શોધવાનું સૂત્ર, તરંગ ઝડપ v ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ ટી અપન મ્યુ અંડર રૂટ ઓફ ટી, મ્યુ એટલે m અપન l, ધેરફોર v બરાબર રૂટ ઓફ ટી એલ અપન m. v જે છે એ ઓમેગા બાય કે ઉપરથી મળી જાય ને, v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય કે, ધેરફોર બંને બાજુ સ્ક્વેર કરી નાખીએ તો v સ્ક્વેર થઈ જશે, તો ઓમેગા સ્ક્વેર બાય કે સ્ક્વેર ટી એલ બાય એમ, ધેરફોર તણાવ બળ ટી ને કરતા બનાવીએ m ઓમેગા સ્ક્વેર અપન કે સ્ક્વેર એલ. એમ તમને આપેલું છે 3 ગુણ્યા 10⁻² ઓમેગા 120 પાઈ નો સ્ક્વેર છેદમાં કે નો સ્ક્વેર, કે એટલે 2π/3 નો સ્ક્વેર, એલ એટલે દોરીની લંબાઈ 1.5. આ જે તમારો ફાઇનલ આન્સર આવે છે એટલા ન્યૂટન. તો આ હતું મિત્રો આપણું સ્વાધ્યાયનો 11મો દાખલો, એનો આ સી વિભાગ એટલે કે દાખલો પૂરો થાય છે. ત્યાર પછી નેક્સ્ટ લેક્ચરમાં આગળના દાખલા પૂરા કરી નાખશું. ત્યાં સુધી આ વ્યવસ્થિત નોટબુકમાં લખી લેજો. ઓકે, થેન્ક યુ, બાય બાય.